હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે કંઈક પંચાયતી રાજની સિરીઝ સ્ટાર્ટ કરી હતી, જેમાં આપણે ઓલરેડી 5 લેક્ચર કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ। આજે આપણે જોઈશું છઠ્ઠો લેક્ચર, જેમાં આપણે વાત કરીશું જિલ્લા પંચાયત વિશે। તો ચાલો વાત કરીએ જિલ્લા પંચાયત વિશે। જિલ્લા પંચાયતના વડા તરીકે પ્રમુખ હોય છે। વહીવટી વડા તરીકે ડીડીઓ એટલે કે જિલ્લા વિકાસ અધિકારી હોય છે। જિલ્લા પંચાયતની રચના વિશે વાત કરીશું તો 4 લાખની વસ્તીએ 18 સભ્યો અને પછી દર 1 લાખની વસ્તીએ 2 સભ્યો નવા ઉમેરાશે। સભ્ય સંખ્યા નક્કી કરવાનો અધિકાર વિકાસ કમિશનરને છે। જિલ્લા પંચાયતને પક્ષાંતર ધારો લાગુ પડે છે। જિલ્લા પંચાયતની મતદાર યાદીમાં નામ ધરાવતા લોકો જિલ્લા પંચાયતના સભ્યોને પ્રત્યક્ષ ચૂંટણીથી ચૂંટે છે। જિલ્લા પંચાયતના સભ્યોમાંથી પરોક્ષ રીતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થાય છે। જિલ્લાના મતદાર મંડળમાંથી ચૂંટાયેલા સંસદ સભ્યો, ધારાસભ્યો અને જિલ્લા કલેક્ટર જિલ્લા પંચાયતના કાયમી આમંત્રિત સભ્યો ગણાશે, પરંતુ મત આપી શકશે નહીં। હવે આપણે વાત કરીશું જિલ્લા પંચાયતમાં અનામત બેઠકો વિશે। જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોની સંખ્યા નક્કી કરવાનો અધિકાર વિકાસ કમિશનર પાસે છે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે જિલ્લા પંચાયતની બેઠકોની કુલ સભ્ય સંખ્યાની 1/10 બેઠકો અનામત રાખવી। જિલ્લા પંચાયતના સભ્યોમાં SC/ST માટે જિલ્લાની વસ્તીના આધારે અનામત રહેશે। મહિલાઓ માટે 50% અનામતની જોગવાઈ છે। જિલ્લા પંચાયતની ચૂંટણી વિશે વાત કરીશું તો દર 5 વર્ષે યોજવામાં આવે છે। વય મર્યાદા 21 વર્ષની હોય છે। જિલ્લા પંચાયતના સભ્યોની ચૂંટણીના પરિણામ બાદ વિજેતા ઉમેદવારોની યાદી જાહેર કર્યાના 4 અઠવાડિયામાં વિકાસ કમિશનર દ્વારા તારીખ નક્કી થયા બાદ જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક મળે છે। પ્રથમ બેઠકમાં ફક્ત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની કામગીરી હાથ ધરવામાં આવે છે। જો પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં 2 ઉમેદવારોને સરખા મત મળે તો ચિઠ્ઠી ઉપાડીને નિર્ણય લેવામાં આવે છે। પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ચૂંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવશે। ચૂંટણી અંગેના વિવાદ માટે નિર્ણય જાહેર થયાના 30 દિવસમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ હેતુ માટે સત્તા આપવામાં આવેલ અધિકારીને અપીલ કરવાની રહેશે। પંચાયતનું વિસર્જન થાય ત્યારે વધુમાં વધુ 6 મહિનાની અંદર ચૂંટણી યોજવી ફરજિયાત છે। ચૂંટણીની તારીખ રાજ્ય ચૂંટણી પંચ નક્કી કરે છે। હવે આપણે વાત કરીશું જિલ્લા પંચાયતના કાર્યો। એમાં જોઈશું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલો સ્થાપવી, કુટુંબ નિયોજન, જિલ્લા કક્ષાના માર્ગો, પુલો અને નાળા બાંધવા, વૃક્ષારોપણ કરવું, પ્રાથમિક શિક્ષણનું નિયંત્રણ, નિરીક્ષણ અને સંચાલન કરવું, આશ્રમ શાળાઓની સ્થાપના કરવી, પુસ્તકાલયોને પ્રોત્સાહન આપવું, ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા, લઘુ સિંચાઈ યોજના શરૂ કરવી, ડેરી વિકાસ કરવો, કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ શરૂ કરવી, સમાજના નબળા વર્ગના લોકો માટે છાત્રાલયો સ્થાપવી। હવે આપણે વાત કરીશું જિલ્લા પંચાયતની સત્તાઓ વિશે। જિલ્લા પંચાયતની પાસે કઈ કઈ સત્તાઓ છે તેના વિશે આપણે વાત કરીશું। 1. કરવેરા નાખી શકે છે। તાલુકા પંચાયતના બજેટની ચકાસણી કરીને ભલામણ કરી શકે છે। જિલ્લા પંચાયતનું બજેટ મંજૂર કરવાની સત્તા ધરાવે છે। તાંબાની પંચાયતોને લોન આપી શકે છે। ગ્રામ પંચાયતો માટે પેટા નિયમો ઘડી શકે છે। જમીન મહેસૂલ અધિનિયમ અંતર્ગત ગામમાં ખેતીની જમીનને બિનખેતીમાં રૂપાંતર કરવાની મંજૂરી આપી શકે છે।
હવે આપણે વાત કરીશું પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારીને કયા કયા વિશેષાધિકારો પ્રાપ્ત થાય છે તેના વિશે. પ્રમુખ વિશે જોઈશું તો પ્રમુખ જિલ્લા પંચાયતના વડા તરીકે કામ કરે છે. ઉપપ્રમુખ પ્રમુખની ગેરહાજરીમાં બેઠકનું અધ્યક્ષસ્થાન ઉપપ્રમુખ કરશે. જિલ્લા વિકાસ અધિકારી જિલ્લાના વહીવટી વડા તરીકે, જિલ્લા પંચાયતના સેક્રેટરી તરીકે, જિલ્લા પંચાયતના મંત્રી તરીકે, જિલ્લા પંચાયતની તમામ કારોબારી સત્તા ડીડીઓ એટલે કે જિલ્લા વિકાસ અધિકારીની રહેશે. હવે આપણે વાત કરીશું પ્રમુખ, ઉપપ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીની કાર્ય અને સત્તાઓ વિશે. ફર્સ્ટ જોઈશું જિલ્લા પ્રમુખની કાર્ય અને સત્તામાં જિલ્લા પંચાયતની બેઠક બોલાવવી, બેઠકનું અધ્યક્ષસ્થાન કરવું અને સંચાલન કરવું. નેક્સ્ટ જોઈશું જિલ્લા ઉપપ્રમુખ વિશે. રાજ્ય સરકારના નિયમોને આધીન પ્રમુખ વખતોવખત જે કાર્યો અને સત્તાઓ લેખિતમાં આપે તે કામગીરી કરવાની સત્તા ઉપપ્રમુખની રહેશે. નેક્સ્ટ વાત કરીશું જિલ્લા વિકાસ અધિકારીની કાર્ય અને સત્તાઓમાં જિલ્લા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ અને સેવકોની ફરજો નક્કી કરે છે. હવે આપણે જોઈશું જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીના રાજીનામું વિશે. તો પ્રમુખ પોતાનું રાજીનામું લેખિતમાં વિકાસ કમિશનરને સોંપે છે. ઉપપ્રમુખ જિલ્લા પંચાયતને લેખિતમાં પોતાનું રાજીનામું આપશે. જિલ્લા વિકાસ અધિકારી પોતાનું રાજીનામું રાજ્ય સરકારને આપશે. નેક્સ્ટ વાત કરીશું પ્રમુખ, ઉપપ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીની મુદત વિશે. પ્રમુખની મુદત 2.5 વર્ષની હોય છે. ઉપપ્રમુખની મુદત પણ 2.5 વર્ષની હોય છે અને જિલ્લા વિકાસ અધિકારી નિવૃત્તિ સુધી પદ પર રહી શકે છે. જિલ્લા પંચાયતના બજેટ વિશે વાત કરીશું તો કલમ 163માં જિલ્લા પંચાયતના બજેટની જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના બજેટ અંગેનો ઠરાવ 15 ફેબ્રુઆરી સુધીમાં અથવા વિકાસ કમિશનરની પરવાનગીથી 28 ફેબ્રુઆરી સુધીમાં તૈયાર કરવાનું હોય છે. બજેટ અંગેનો ઠરાવ પસાર થયા પછી સુધારા સાથેનું અથવા સુધારા વગરનું બજેટ 31મી માર્ચ સુધીમાં મંજૂર થવું જરૂરી છે. 31મી માર્ચ સુધીમાં બજેટને મંજૂર કર્યા બાદ રાજ્ય વિકાસ કમિશનરને મોકલી આપવું જરૂરી છે. નેક્સ્ટ વાત કરીશું વિભિન્ન રાજ્યોમાં જિલ્લા પંચાયતના વિભિન્ન નામો. જિલ્લા પરિષદ તરીકે આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને સિક્કિમમાં જિલ્લા પંચાયત જિલ્લા પરિષદ તરીકે ઓળખાય છે. જિલ્લા પંચાયત તરીકે ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગોવા, આંદામાન નિકોબાર ટાપુ પર. ડિસ્ટ્રિક્ટ પંચાયત તરીકે દાદરા નગર હવેલી, દમણ, દીવ, લક્ષદ્વીપ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી. ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ બેંક તરીકે જમ્મુ કાશ્મીરમાં. હવે આપણે વાત કરીશું વિભિન્ન રાજ્યોમાં જિલ્લા પંચાયતના વિભિન્ન પદાધિકારીના વિભિન્ન નામો. અધ્યક્ષ કે ચેરપર્સન તરીકે આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ચંદીગઢ, પંજાબ, બિહાર, ગોવા, કર્ણાટક, મણિપુર, સિક્કિમ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને આંદામાન નિકોબારમાં જે રીતે આપણે પ્રમુખ કે પ્રેસિડેન્ટ કહીએ છીએ એમ આ બધા રાજ્યોમાં અધ્યક્ષ કે ચેરપર્સન તરીકે ઓળખાય છે. પ્રમુખ કે પ્રેસિડેન્ટ તરીકે આસામ, ગુજરાત, હરિયાણા, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાનમાં. સભાધિપતિ તરીકે પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં ઓળખાય છે. જિલ્લા પંચાયતના સભ્યો પોતાનું રાજીનામું જિલ્લા પ્રમુખને સંબોધીને આપે છે. જિલ્લા પંચાયતમાં મુખ્યત્વે 4 પ્રકારના સભ્યો હોય છે. એક સીધા ચૂંટાયેલા સભ્યો,
2 કાયમી નિમંત્રિત સભ્ય, 3 કો-ઓપ્ટ સભ્ય અને 4 નિયુક્ત સભ્યો. હવે આપણે વાત કરીશું જિલ્લા પંચાયતની ફરજિયાત સમિતિઓ વિશે. સામાજિક ન્યાય સમિતિ, જે ઝીણાભાઈ દરજી સમિતિની ભલામણથી અમલમાં આવી હતી, તેમાં કુલ 5 સભ્યો હોય છે. જિલ્લા શિક્ષણ સમિતિ, તેમાં 7 થી 9 સભ્યો હોય છે. જાહેર બાંધકામ સમિતિ, જેમાં વધુમાં વધુ 5 સભ્યો હોય છે. જાહેર આરોગ્ય સમિતિ, જેમાં વધુમાં વધુ 5 સભ્યો હોય છે. કારોબારી સમિતિ, વધુમાં વધુ 9 સભ્યો હોય છે. અપીલ સમિતિ, જેમાં 5 સભ્યો હોય છે. 20 મુદ્દા અમલીકરણ સમિતિ, જેમાં 5 સભ્યો હોય છે. જિલ્લા પંચાયતની મરજિયાત સમિતિઓ વિશે જોઈશું તો જિલ્લા આયોજન સમિતિ, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ, મહિલા બાળ અને યુવા વિકાસ સમિતિ, હળપતિ અને ભૂમિહીન ખેતમજૂરોના આવાસ બાંધકામ સમિતિ. હવે આપણે વાત કરીશું રાજ્ય સહકારી ફંડ વિશે. 1993ની કલમ 220 અંતર્ગત રાજ્ય સહકારી ફંડની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. રાજ્ય સહકારી ફંડની સ્થાપના માટે જે તે જિલ્લા પંચાયત દ્વારા વિકાસ કમિશનરને 1 એપ્રિલ પછી અરજી કરવાની હોય છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સહકારી નિધિનું નિર્માણ કરી રાજ્ય સહકારી ફંડ માટે 5% રકમ આપવાની રહેશે. આ ફંડ સ્થાપવાની ભલામણ રસિકલાલ પરીખ સમિતિએ કરી હતી. હવે આપણે વાત કરીશું જિલ્લા સહકારી ફંડ વિશે. આ ફંડ માટેની અરજી જિલ્લા પંચાયતને 30 જૂન પહેલા કરવાની હોય છે, જ્યારે રાજ્ય સહકારી ફંડમાં 1 એપ્રિલ પછી કરવાની હોય છે અને જિલ્લા સહકારી ફંડમાં 30 જૂન પહેલા કરવાની હોય છે. જિલ્લા ગ્રામ ઉત્તેજન ફંડ, આ ફંડમાં કલમ 219(3) મુજબ 7.57% નાણાં ભરવામાં આવશે. તો આ સાથે આ વિડીયોઝમાં આપણે જિલ્લા પંચાયત વિશે અહીં કમ્પ્લીટ કર્યું. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોઝને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.